નવસારીના વોર્ડ નંબર 1 માં સ્થાનિક નગરસેવિકાના ઘર પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નગરસેવિકા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર યુવક અને નગરસેવિકાના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી। આ ઘટનામાં નગરસેવિકા જશુબેન રાઠોડ અને તેમના પુત્ર ભૂમિકને ઈજાઓ પહોંચી છે। આ મામલો હાલ જલાલપુર પોલીસ મથકે પહોંચ્યો છે। प्राप्त माहिती अनुसार नवसारीना पूर्णेश्वर विस्तारमा वोर्ड नंबर 1 ना नगरसेविका जशुबेन राठोडना घर बहार स्थानिक युवान वीरेन प्रसाद सत्यनारायण शुक्ला छेल्ला 2 દિવસથી दारू पीधेली हालतमां वडाप्रधान नरेंद्र मोदी અને નગરસેવિકા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યો હતો અને હોબાળો મચાવતો હતો। યુવક દ્વારા સતત કરવામાં આવતા આ ન્યુસન્સને કારણે નગરસેવિકા જશુબેન રાઠોડના પુત્ર ભૂમિતે બહાર આવીને યુવાનને શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે નશામાં ધૂત વીરેન પ્રસાદ શુક્લા વધુ ઉશ્કેરાઈ ગયો હતો। ત્યારબાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। આ ઝઘડા દરમિયાન બંનેને છોડાવવા માટે નગરસેવિકા જશુબેન રાઠોડ વચ્ચે પડ્યા હતા। આ ઝપાઝપીમાં જશુબેનના હાથના ભાગે ઈજા પહોંચી હતી। મારામારીમાં વીરેન પ્રસાદ શુક્લાના માથાના ભાગે પણ ઈજા થઈ હતી। બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।